નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમઃ ચંડિકા જય. આજે આપણે જાણીશું કે ગ્રહોના ગોચરોના કારણે આવનારો સમય કઈ રાશિવાળા જાતકોને થોડો સમય ભારે રહેવાનો છે. તો તે વિસ્તારથી જાણીશું. તો જ્યોતિષને લગતી, ધર્મને લગતી, શાસ્ત્રોને લગતી જાણકારી પ્રાપ્ત કરવા માટે, સચોટ જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવી દુર્લભ જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. તો સૌ પ્રથમ વાત કરીએ કે આવનારો સમય કેટલાક ગ્રહોના ગોચરના કારણે કેટલીક રાશિ માટે સમય થોડો ભારે બની શકે છે. ખાસ કરીને જાણીએ તો મકર રાશિવાળા જાતકો તથા કુંભ રાશિવાળા અને કર્ક રાશિવાળા જાતકો માટે થોડું સાવધાન રહેવાનું જરૂર છે. સૌ પ્રથમ વાત કરીએ મકર રાશિવાળા જાતકો માટે. તો આ રાશિના જાતકોને કામકાજમાં થોડો વિલંબ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં થોડી મહેનત વધારે કરવી પડશે. પરિણામ થોડું મોડું આવશે. આ સમયમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી બનશે. તો હવે વાત કરીશું કુંભ રાશિવાળા જાતકો માટે. તો કુંભ રાશિવાળા જાતકો માટે આવનારો સમય તેમના માટે જવાબદારીઓ વધી શકે છે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવું અવશ્ય બનશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયોથી નુકસાન પણ મળી શકે છે. પછી વાત કરીશું કર્ક રાશિવાળા જાતકો માટે. તો કર્ક રાશિવાળા જાતકો માટે ખર્ચ વધવાની સંભાવના છે. સ્વાસ્થ્ય અને મનની શાંતિ પર ખાસ ધ્યાન રાખવું પડશે. પરંતુ મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિષમાં દરેક સમસ્યાનો ઉપાય પણ જણાવવામાં આવ્યો છે. તો દર શનિવારે શનિદેવની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. દર શનિવારના દિવસે જો શનિદેવની શક્તિ પ્રમાણે પૂજા કરવામાં આવે, તેમને તેલ ચડાવવામાં આવે, ગરીબોને કંઈક દાન કરવામાં આવે તો શનિદેવની કૃપા વરસશે. તથા દર સોમવારના દિવસે શિવજીને જળ અર્પણ કરવું, સાકર અર્પણ કરવી અને આંકડાના પુષ્પ અર્પણ કરવાથી પણ ગ્રહ દોષ શાંત થતો હોય તેવું જણાય છે. સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને દાન આપવું, દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન કરાવવું અને પંખીને ચણ આપવાથી આ તમામ કર્મો કરવાથી આપણા જીવનની અંદર ઉત્તમ ફળોની પ્રાપ્તિ થતી હોય તેવું જણાય છે. જો તમને જ્યોતિષ અને રાશિફળ વિશે આવી જ માહિતી ગમતી હોય તો અમારી આ ચેનલને, યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરતા જજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમઃ ચંડિકાય.